અને સ્વામિનારાયણ ભગવાને આખા ગામને જમાડ્યું. પછી ત્યાં સાબડી નદીમાં નાહવા ગયા ભગવાન, ઓજસ નદીમાં. ત્યારે પંચાળાના ઝીણાભાઈને પૂછ્યું સ્વામિનારાયણ ભગવાને કે દૂર પેલા માણસો છે એ જમ્યા કે ન જમ્યા? દેખાય છે દૂરથી. તરકે મહારાજ એ તો દેવી પૂજકો છે બધાય, અને એ તો માછલા મારે, આમ કરે, પાપ કરે છે, એને જમા. ભગવાને કીધું કે પાપીઓના પાપ ધોવા મારો જન્મ છે. સૂર્ય ઉગે એ પાપીઓના ઘરમાં અંજવાળું આપે છે. હું સહજાન રૂપી સૂર્ય ઉગ્યો છું, બોલાવો એ નહીં. અને ભગવાને એ લોકોને જાતે પીરસીને જમાડ્યું છે. ભગવાને ભેદભાવ રાખ્યો નથી. માટે આપણે બધા પેલા સગ્રામ હતો ને દેવી પૂજક, ભગવાન એની ઝૂંપડીમાં ગયા હતા. એટલે તમારે ઉજળિયાતના ઢીકડાને બહુ વધારે બહુ માથાકૂટ કરવાની નહીં. એના બિચારાને, કારણ કે હવે ઉજળિયાત તમે ઓછા છો તો એને બોલાવો મંદિરમાં. એ મંદિર બિચારા હાચવશે, વાળશે, સેવા કરશે. પૈસાવાળા તો હું અદફાળીને ઉભા રહે ઠાકોરજી સામે, શોરૂમમાં આવ્યા એમ જોયા કરે. આમાં સેવાય ન થાય ને કાંઈ હાવણી ન પકડાય અને દંડવટી ન કરે. અમુક તો બધા બિચારા ઉંમરવાળા જુદી વસ્તુ છે. આપણે તો ભગવાનના દાસ થવાનું, સેવક થવાનું છે. હો વાતની એક વાત, આપણો મોક્ષ કરવાનો છે. આ માણસના અવતારથી જ મોક્ષ થાય, અને મોક્ષ માટે ગમે તે કરો ને તોય નહીં થાય. મહંત સ્વામી જેવા આજે ભગવાનનું સ્વરૂપ છે પૃથ્વી પર, અને એમાં જોડાણ આપણું થાય. બસ બધાને એમાં જોડાણ કરવું આપણે. બાપા છે સાક્ષાત. આજે દુનિયાના કેટલા દેશના માણસો એમાં ખેંચાઈ ગયા. એને દોડા દોડી કરે, છોકરા છોકરીઓ નાના મોટા ટાઈટમાં 3,000 માણસ એના દર્શન કરવા પૂજામાં ગોઠવાઈ જાય છે. બાપા વોકિંગ કરતા પ્રમુખ સ્વામી બાપા જોડે 4 વાર પરદેશ ગયો હતો, અને 800 માણસો એને જોવા બે. પ્રમુખ સ્વામી હાલે એને જોવા આવે, કોઈની હામું ન જોવે, ખાલી વોકિંગ કરે. હું એનામાં છે, હો માઇલથી આવે ટાઈટમાં, હાલે એને જોવા આવે. લાવો દુનિયાની એક વ્યક્તિ હાલતી હોય ને 800 માણસો પરદેશમાં ભેગા થાય. બાપાનું 94 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી અમેરિકા ગયા હતા, અને રાત્રે 1:30 વાગે પ્લેનમાંથી આવ્યા, અને 12,000 માણસ ખુલ્લામાં બેઠું હતું ઠંડીમાં. બધા દેશના ટિકેટરો ને એક્ટરો જોવે. અમેરિકામાં કોઈ એટલું માણસ રાત્રે 1:30 વાગે આવે નહીં જોવા. એને 94 વર્ષની વ્યક્તિને જોવા બાપા હાલે આમ કરે કેટલું. હવે કોણ આપણે જોવા આવે? તમને કોણ જોવા આવે? એકવાર આવ્યા છે માનો જોવા, એ અમુકને મુદત નાખી છે, પછી કેવડાવીશું. હગાઈ વખતે જોવા આવે ને તે રાહ જોયા જ કરે. એનામાં હું છે 92 વર્ષના મહંત સ્વામી, એને આજે કેટલા માણસોને ચાહે છે દુનિયા ઉપર એક ધારા. આજે તમને ચાહે, તમારી પતિ પત્ની, તમે છો બધા એ પરણેલા, એ તમે હગાઈ કરી ત્યારે કેટલો પ્રેમ હતો? ઓછો થઈ ગયો કે ન થઈ ગયો? કોની ઓછો કર્યો? ગામવાળાએ કર્યો? કેટલું હેત હતું હગાઈ કરી તારે? આખી રાત ફોનમાં વાતો કરે. આપણે સાહેબ રોજ હું મેટર વાપરતા છે. 2 ફોનનું બિલ ભાઈ ભરે પાછું. ખોટી વાત છે. એની બહુ 10 વર્ષ થાય. શું કે બોલ બોલ નો કરી, બંધ થતું, માથું ખાઈ ગઈ. એટલે મફત બોલે. હવે જો આપણું આકર્ષણ ઓછું થઈ જાય છે, અને મહંત સ્વામીનું ગમે જેટલી ઉંમર હોય કે નાના મોટા, પ્રમુખ સ્વામીને આખી જિંદગી લોકો ચાહ્યા છે. ધામમાં ગયા ક્યાં સુધી, અને 22 લાખ માણસો સારંગપુર આવ્યા. કેટલા એક્ટરો, ટિકેટરો, કેટલા વડાપ્રધાનથી માંડીને જગત ગુરુ બધા જ. આજે એ કઈ માણસ નહોતા, એ શરીરમાં પરમાત્મા કામ કરતા. એ તમારા ગામમાં 7 વાર આવ્યા, અને એનો આદેશ પાળો, સુખી થશો બધા. પૂજા બધાય કરો. પૂજા કરવામાં શું વાંધો છે? સમય ભગવાને આપ્યો છે. ભગવાન માટે સમય નથી, સ્વાર્થી માણસો માટે સમય છે. 5 માળા ન ફેરવી જોઈએ. આપણે હિન્દુ છીએ, સત્સંગીથી 5 માળા ફેરવો તો મહિને કેટલું પુણ્ય મળે? 150 માળા થાય. વર્ષે 1800 માળાનો પુણ્ય મળે તમને. 5 માળા ફેરવો 5 મિનિટ થાય. બાથરૂમમાં કેટલો ટાઈમ જાય ને, અરીસા સામે જાય, કોકની વાતો, મોબાઈલોમાં, ઢીકડામાં, હટર બટરમાં કેટલી આવડતા વાપરી નાખીએ આપણે. આ બધાને પૂજા કરવી જોઈએ બેઠા તમામની. માળા ફેરવવામાં ક્યાં પાપ લાગવાનું છે? શિક્ષાપત્રી વાંચો, તિલક સાંડલો કરો, શરમ છે નહીં આવે આપણને? કોઈ મુસ્લિમ એના ધર્મને છુપાવે છે? કોઈ ખ્રિસ્તી છુપાવે છે?
આપણે હિન્દુ છીએ, રામ ભગવાન તિલક કરતા, કૃષ્ણ પરમાત્મા તિલક કરતા, રાજાઓ હતા, અને પ્રમુખ સ્વામી તિલક સાંડલો કરતા તો કેટલા દેશના વડાપ્રધાનોને સન્માનો કર્યા છે ને, 8-10 દેશોના. તિલક સાંડલો ખરાબ છે કાંઈ? આપણે હિન્દુ શરમ છે ને? હવે દશરથ રાજા તિલક કરતા, રામ ભગવાન બધા. માટે આપણે બધાને તિલક સાંડલો કરવો જોઈએ. આ તો કોરા કપાળીને ફરે, બહારથી ખબર કોણ કરે હિન્દુ કોણ છે ને ઠીકડા કોણ છે? એમાં શું શરમાવાનું? તમારા કપાળ તમને દેખાય છે? કોકને ન ગમે એટલે નહીં કરવાનું. એટલે બીજા માટે જીવન છે, ભગવાન માટે છે. સુખી તો ભગવાન કરશે આપણને. પૂજા કેટલા જણા કરો? સભા ઊંચી આંગળી કરો તો અગરબત્તી વાળી નહીં, પેલા પાછળ બેહી બસ બસ. અમુક બાકી છે એમ પૂજા લાવ્યા છે, કોઈ જોતી હોય મફત દી ગાડીમાં લઈને જ આવ્યો છે. બહેનોની છે, પુરુષની છે. આપણે ધર્મેશભાઈ લાવો ને 2 બોક્સ. હે પૂજા આવી જ ગઈ છે એમ ને? સારું. તો હા, પ્રસાદ છે ભાઈ, પૂજા ક્યાં સામા? હા, એ પેટ પૂજા છે, પેટ પૂજા. ધર્મેશભાઈ એક બહેનોનું અને પુરુષના 2 બોક્સ લાવો, અને કંઠીઓ લાવો 15 કોટી જેટલી લાવો. બધાને કંઠી રાખવી ભગવાનની. હા, ગળું એમને નહીં રાખવાનું. ભૂત ભૂત શું કહે? યમરાજાને બાપે ન આવે કંઠી હોય તો ભગવાનની. આ મંગળસૂત્ર છે સ્વામિનારાયણના. નાવા જાવ તો કંઠી કાઢવી નહીં. બધાને એને સાંડલો. તમે લગ્ન કર્યા, તમારે હાહુ સાંડલો કર્યો છો કે નહોતો કર્યો? તમે ના પાડ્યું છે ને, મને સાંડલો નહીં ભાવે. ત્યાં તો આમ કપાળ ધરે, અંગૂઠા જ કરે તોય. ખોટી વાત છે. આ ભગવાનનો સાંડલો તમારે હાહુનો નથી, પુરુષોત્તમ નારાયણનો સાંડલો કપાળમાં છે. કંઠી ભગવાનની છે. બધાને બળમાં રહેવું કેફમાં. આપણે દુનિયાને રાજી નથી કરવાના. માણસ રાજી થઈને હું દેવાના તમને? રાજી કરવા જેવા હનુમાનજીએ ભગવાનને રાજી કર્યા, રામને. આજે ગોપીઓ ભાગવતમાં આખ્યાનો લખાઈ ગયા. કબીર જ્ઞાની બહુ કહેવાય, પણ ગોપીઓનો પ્રેમ એ વધી જાય. ભગવાન કૃષ્ણ એમ લખ્યું છે કે અમારા હાડક્યામાં ફૂંક મારશે ને મર્યા પછી બાળક, એમાં કૃષ્ણ અવાજ આવશે. ગોપી ઉપર ભગવાન વારી ગયા. પ્રેમ કૃષ્ણ ભગવાનમાં થઈ ગયો. ભગવાનની આજ્ઞા છે આપણે બધાને. આપણે ભણીને ભગવાનના ઘરે જ આવવું છે તો થોડું ભક્તિ તો કરવી જોઈએ ને. એમને કઈ ઓછા ભગવાન તેડવા આવે આપણને? આ છોકરા ગમે તેલા હોય પણ નિહાળમાં જવું જોઈએ ને. એટલે બધાને પૂજા અહીંયા કરવાની, બાયો ભાઈઓ બધાને. હો, કાગળ પેન લાવો ભાઈ, કાર્યકર ભાઈ હોય કોઈ, કાગળ પેન ના કરે બાજુ ઘરે લઈ લો જલ્દી. છે તૈયાર જ છે ને? એ સારું લો. કાગળ પેન ને આમાં બહેનોમાં મોકલાવવાનો છે. કાગળ પેન એક પાનું ફાડી દો મારી પાછી અને મોકલી દો, કાં સોપડો મોકલી દો. તમે પાનું રાખો અહીંયા, કે નામ લખીને દઈ પૂજા. એટલે એને કંઈ સરકારમાં નોંધાવો નથી આપણે, બીક ન રાખતા. પણ ખબર પડે કે એટલી બહેનોએ પૂજા લીધી, એટલે પુરુષોએ લીધી. એ આપણે મહાન સ્વામીને મોકલાવી છે. અને બાપા બધા ઉપર હાથ ફેરવી બધાને આશીર્વાદ આપે છે. નામ ઉપર ધૂન કરે, બધા સુખી થાય એમ. મહાન સ્વામીને ફોટા મોકલી પાડીને પૂજાના. બધાને પૂજા લેવી ને અહીં બેઠા બધાને નવી પૂજા, જૂની પૂજા કાઢીને નવી કોઈ ન લેતા. મફત આપવાની, એટલે મફત એટલે લઈ લેવાની નહીં, પણ જેને નો જ હોય એને લેવા આવવાનો. અહીંયા પૂજા લેવા શું શરમ આવવાનું? આપણે ઘણાને શું બને છે પૂજા પાછા. અમુક પૂજા લીધી હોય અને કરતા ન હોય પાછા. કે દાગીના નથી, હા સવાર રાખવાના છે. કેમ યોગી તીરથ સ્વામી પૂજા કરવી જોઈએ રોજ. આ 2 સંતો છે અહીંયા, આદર્શ સ્વામી અને યોગી તીરથ સ્વામી. બિચારા ગામડે ગામડે ફરે, કેટલું વ્યારામાં મહેનત કરે છે. આજે મંદિર બાંધવું હેલું છે. શિખરબંધ આરસનું કેમ્પસ ઊભું કરવું એ અત્યારે મોંઘવારીમાં કરોડો રૂપિયા જોઈ. એમાં મારા વાલા વિઘ્ન નાખનાર તો રામ ભગવાનના વખતથી હાલ્યા આવે છે. આસુરીન દેવી 2 ટાઈપના માણસો ભગવાનની સામે પડે. 2 સંતો બિચારાને આપણે પગે લાગીએ એટલે ઓછું છે કે રાત દાડો ગામડે ગામડે પાટોત્સવ હોય, કોઈની સભા હોય, ફરિયાદ કર્યા ઠંડીમાં કોને પડી છે. અમારે રવિવારની રજાઈ ન હોય, વેકેશન ન હોય, રિટાયર થવાનું નથી આવતું. ફરજ કરે સંતો આપણા ગામડે ગામડે. ચૂંટણી વાળાને તો મહિનો ફરવાનું હોય, પછી લહેર હોય 5 વર્ષ. અમારે એવું નથી હોતું. 12 મહિના ચૂંટણી જેવું જ હોય અમારે. એટલે ફરિયાદ કરવાનું બધી. અમારે તો હજી કાલે સવારે 8 વાગે સાંકરી મુંબઈની શિબિર હાલે કથા કરવાની, બીજી 11 વાગ્યે કરવાની, પછી 5 વાગે ટ્રેનમાં બેસીને મુંબઈ જાઓ. ત્યાં જઈને તે દાડે પારણી શરૂ થાય. એ પતન તરત જેવું અહીંયા સાંજે પત્યું, બીજ દાડે ગાંધીનગર ડાબરા ઉત્સવ, સીધું જ પ્લેનમાં ત્યાં ઉતરીશું. અમદાવાદ પાછું ત્યાં આપણે શાક ઉત્સવ છે. એ પતન તરત જુનાગઢ પાછું 10 દાડા.
જુનાગઢથી પાછા ગોંડલ 5 દાડા પારણ, 10 દાડા હિંમતનગર છે પાછા, પછી લીમડી 5 દાડા, 5 દાડા બોરસદ છે, કવડી ગામ છે, બાલા સિંદોર છે. અમારે માંદા પડવાનો એક દાડો ખાલી નથી. 4 મહિના હું ફર જ કરી છે સંતો. અમારી જોડેવાળા બિચારા 70 વર્ષ થવા આવ્યા. એટલા વર્ષથી સાધુ, નિષ્કલંક, પવિત્ર, મોબાઈલે કોઈ અડે નહીં, કોઈની નિંદા ક્રોધ કાંઈ નહીં, એકદમ ભગવદીય સાધુ. 25 વર્ષથી મારી જોડેમાં ફરે, કોઈ ગુસ્સો નહીં, કોઈનો અભાવ નહીં, કાંઈ નહીં. અમારા ડ્રાઈવરે બિચારા એવા છે, કોઈ બેન દીકરી સામે જોવે નહીં, વ્યવસ્થિત ચાય નો પીવે, સાપુઈ નો વાંચે, ટીવી નો જોવે, એના ઘરમાં ટીવી નહીં, આખું ઘર શ્રેષ્ઠા બોલે, ઘર સભા કરે. ડ્રાઈવરે બહુ વ્યવસ્થિત, કોઈ પ્રશ્ન જ નહીં એને. પૂજાપાઠ આ બાજુ ભાઈ તમે આવો એક જણ ઉપર, નહીં આવો, આ પૂજા ખોલીને આપો એક, અને કંઠીઓ આપો. હવે બધા છે ને આ બધાને સભા તો આપણે જે ટાઈમ છે થોડો, એટલે વહેલી કથા પતાવી હો તમને, થોડીક 15 મિનિટ આ પૂજા કરવા. પૂજા હવે કોણ લે છે? એક પૂજા બતાવો ખોલીને, આમાંથી ખોલીને, અને કંઠીઓ બહેનોમાં મોકલી દો અડધી, અને થોડી પુરુષમાં રાખો. આ પૂજા છે. આમાં 11 આઈટમ છે, આમાં 11 વસ્તુ. સાંડલાની ભૂંગળી છે, સંતની ગોટી, પાણીની બોટલ, તિલક્યું, અરીસો, શિક્ષાપત્રી, પાથરણા, માળા, આ બધી 11 વસ્તુ આમાં ગણાવી છે. એ બધાને પૂજા ન હોય એને પૂજા કરવી જોઈએ. પૂજા ભગવાને સમય આપ્યો છે, તમે થોડો સમય ફાળવો, તમારી જિંદગી સુધર ઉપર એટલું જ આડું આવશે. તમે બિઝનેસ કર્યો કે અમેરિકા ગયા કે આખા ગામના માલિક થાવ ને તો યમરાજા કોઈને છોડશે નહીં, યાદ રાખજો. આ ભક્તિ કરી છે એ તમને અંતકાળે આડું આવશે. બાપાને કપોરામાં તાવ આવી ગયો છે, ગ્રંથમાં લખાઈ ગયું, બોલવાની હોશ ન રહી, ક્યાં સુધી પધરામણીઓ કરી છે. વ્યારા જઈને પેલા શાહ આપણા હું ને જીતુભાઈ ના થઈને બાપા ઉતા, અને ગાડલાની ચાદર પાથરતા થતા બાપા પડી ગયા ગાડલામાં. ચાદર પાથરવાની સમય ન જોવા રહ્યા, એટલું બધું એક થયું છે. પ્રમુખ સ્વામી કેટલું કામ દુનિયામાં આપણા કલ્યાણ માટે કર્યું છે, તો આપણે એટલું પૂજાપાઠ કરીએ એટલે કોણ લેવા આવશે? સુરવીર થઈ જાઓ બધાય. અને પુરુષો કોણ કોણ લેવા? બધા આવો, એમાં શરમાવાનું હું? અમે મા બાપ છોડીને બેસી ગયા ઘર છોડ, તમે સવારમાં 5-10 મિનિટ પૂજા નહીં કરી શકો? 2 માળા 5 માળા જ્યારે ઉઠો તાર, એવું નહીં કે વહેલા ઉઠો તો જ થાય. ગોળ તો જ્યારે ખાવ તાર ગળોટ લાગે, જ્યારે ઉઠો તાર માળા 5 કરવાની, સાંડલો કરી, શિક્ષાપતિ વાંચી. શરમાતા નહીં કોઈ. કોઈક સુરવીર થઈ જાવ, આવો. 1 મિનિટ ઉભા રહો. ની જય લો, કરજો તિલક સાલો પૂજા. મહાન સાંઈ ગુરુ તમારો મોક્ષ ન થાય, અમારો આપી દઈશું, ચિંતા ન કરતા. લો થઈ જ જશે. અરે માઇક વાળા ભાઈ, તું પૂજા કરે છો? અહીંયા કંઠી તો પહેર, અહીંયા તું અહીંયા ઉપર આવી, તું ઉપર આવી, 2 મિનિટ આવી. તારી જિંદગી જે ઉગતી જીવન પટલો છો, દારૂ બારૂ અડીશ નહીં, કોઈ પાપ લાગશે. સાંભળ્યું ને? તે કંઠી પહેલે દારૂ મૂકી દે બધું, હા, અને પૂજા બીજો કરશે. એ તો કરીશ ને ભાઈ, 2 માળા ફેરવીશ ને, બસ. દારૂ નહીં પીને કોઈ દે, મારા પગ પકડીને સોગન ખાઈ જા મારા, દારૂ નહીં પીવું કે બસ. અમારે કોઈ છે નહીં રોવા રાંડું વાળું વાહે. પી આવ્યો તું? ના ના, નથી પી આવ્યો બિચારો, એવું ન કહેતા. આ ઓટલા પર બેઠા તમે આવો ને, એવું ન તેમ નાચ બાર છો. ભગવાનની પૂજા મફત આપે, 5 માળા ફેરવો, તમારા કલ્યાણ માટે છે. આમાં ક્યાં તમારે પૈસા માગ્યા એમ કે ધર્મ તો માગ્યો? આરતીમાં એ નહીં આવે, ઘરમાં જતા રહેશે. બહુ કેશું તો ત્યારે ઓટલા પર બેહો જ બિચારો, એને ન્યા દઈ આવી પૂજા કરતા હોય તો. હોમ ડિલિવરી સત્સંગ આપણે. તો અહીંયા આવી તો ચશ્મા વાળો તું, તેમ 2 જણા આવો, અહીં તું આવતો રે, 2 ઉપર આવો. આ પૂજા લઈને જાઓ, ઓટલા પર કોઈ જોતી હોય ને બેઠા વીઆઈપી બધા. કોણ અહીંયા કેટલામો દાડો છે? સંત મહાન, એને દુનિયામાં કેવું કામ કર્યું છે, કેવા કેવા પ્રસંગોમાં, ગામડામાં, આદિવાસીમાં, પરદેશમાં બાપાએ જે વિચરણ કર્યું છે. અને કાંઈ નાની મોટી ભૂલો થઈ હોય તો સ્વામી કેટલું ઉદાર મનના બધાને માફ કરી દે. કોઈ દે બાપા બોલે નહીં કાંઈ. કોઈ માણસને સત્સંગમાંથી જાકારો કર્યો નથી. મોટી મોટી ભૂલો કરીને બહુ મોટી મોટી પોચ આપેલી છે બાપાએ. અને એક ભાઈ શું કહે મને કે આવાને હું ટેજ ઉપર ચડાવો છો કે કોઈક એવા માણસ આવ્યા હોય ને, હાર બાર પહેરાયો ડૉક્ટર સ્વામી,
તો કે આવવાનું શું ટેજો ભાઈ ચડાવો છો ભાઈ? એવા છે અહીં સુધરવા તો આવ્યા છે બિચારા, અહીં આવશે કોકા સુધરશે, એને અહીંથી ના પાડીશું ક્યાં સુધરવાના છે? હવે દવાખાનામાં જાઓ અને ડૉક્ટર એમ કે તાવ આવ્યો ને ઝાડા થઈ ગયા ને અહીં શું દોડ્યા આવ્યા છે? તો તમે વ્યવસ્થિત મોઢું જોવા આવ્યા છે એટલે દવાખાને આવવાનું હોય માંદા પડી તારે. એમ અહીંયા બિચારા સુધરવા જ આવતા હોય મંદિરમાં. એટલે આપણે બધા અહીં બેઠા છીએ, બધા બાપામાં જોડાણ કરવું. આપણે આ ગુરુ મળ્યા છે આપણને, એવા ગુરુ દુનિયામાં મળે નહીં કોઈને. નિષ્કલંક ગુરુ છે, નિષ્કલંક, કોઈ પાપ નહીં. એક નિયમ શ્રીજી મહારાજનો તોડ્યો નથી. આજે મહંત સ્વામી મહારાજ 1957માં દીક્ષા લીધી. એ તો જબલપુર ભણેલા, પણ એની એક ધારું જીવન આજે કેટલા વર્ષો દીક્ષા લીધી અને 60 વર્ષ ઉપર થઈ ગયા ને, 70 વર્ષ. સાધુમાં કોઈ જે ઊંચા અવાજે બોલ્યા નથી, કોઈની નેગેટિવ વાત કરી નથી, કોઈ જે જમવાનો પ્રશ્ન કર્યો નથી, ઉતારવાનો કાંઈ નહીં. ગઢડા આવ્યા હતા ગુરુપદે આવ્યા પહેલાં, તે રાત્રે 2 વાગે લાઇટું ચાલુ એની રૂમમાં, ફૂલ ટ્યુબલાઇટ ચાલુ, બારી બાણ ખુલ્લા. હું બાથરૂમ જવા ઉઠ્યો અને મેં લાઇટ જોઈ તો હું એ રૂમમાં ગયો, તો સોફામાં એકલા બેઠેલા. એનું મન તો અખંડ ભગવાનમાં હોય. કેમ સ્વામી બેઠા, કોઈને બોલાવા? તો કે ના ના, તમે આરામ કરો. ને તમે કેમ બારી બાણા ખુલ્લા રાખીને રાતના 2 વાગે બેઠા છો એકલા રૂમમાં? કંઈ તબિયત હારી શકે છે? હું ગયો જ નહીં, બહુ પૂછપૂછ કર્યું નહીં ત્યારે બોલ્યા કે મચ્છરા બહુ કરડે છે. સ્વામીને એસી ફાવે નહીં, પંખો ફાવે નહીં. 2 સાધુ સેવા મતા એ વખતે. અને મારી જેવાને કોકને પૂછ્યું કે મચ્છરા કેવા છે? તો કે લગભગ તો ખાસ નથી બહુ, એવો જવાબ આપ્યો. આપણે બારગામ જવું હોય અને પૂછીએ કે રસ્તો ક્યાં જાય છે? લગભગ તો આમ જાય છે. આમાં લગભગ હાલે કે પરફેક્ટ જોઈએ ભાઈ? તે આખી રાત મહાન સ્વામી જાગ્યા. સવારમાં સેવક આવ્યા, નાહી જોઈને મંગળામાં આવી ગયા. ભાઈ હુતા નહીં હો બપોર સુધી, જાગ્યા તોય. અને સંતો આવ્યા ને હસવા મળ્યા. કીધું નહીં કે મચ્છરા કરડ્યા, ગાડીમાં મચ્છરદાની હતી એ કાઢી જ નહીં તોય, અને કોઈ નહીં. એને સહન શક્તિ એનામાં છે ને એટલે કોઈનામાં નહીં, બોલે જ નહીં કાંઈ. બેઠા અમારી સંતોની શિબિરમાં બેહે, તમને લાગે મૂર્તિ પધરાવી છે, હલે જ નહીં 4 કલાક સુધી બેઠા જ રહે. આપણે થાળું વારી કરીને પલોઠી બડેલી, આમ જોઈએ આગુ બાથરૂમ જવાય ન જાય, બેઠા. અને 40 વર્ષ હું એની બાફેલા મગ ખાધા, મીઠા વગેટા. હમણાં સુરેન્દ્રનગરમાં બાપાએ રૂમમાં અમને બોલાયા હતા. બાપા છેલ્લે મંદિરમાં ગયા ને ખાતો. મેં સ્વામી તમે 40 વર્ષ મગ ખાધા, કોરો રોટલો ખાધો, તો ફરસાણ, અથાણા, પાપડ, દહીં, દૂધ, ઘી, છાશ, મિષ્ટાન 40 વર્ષથી સાખ્યું નથી કોઈ વસ્તુ. રોટલી નહીં, ભાખરી નહીં, ઢેબરું નહીં, કશું જ નહીં. તો મેં કીધું તમને કંઈ નડતું તો નહોતું, અત્યારે જમો છો? કંઈ વૈદ્ય કીધું નહોતું આવું ખાવાનું ડૉક્ટરે? તો તમને કોઈ આગ્રહ ન કર્યો કે પાટો છો અનકોડો થોડું લો? તો મને શું કે કોઈ આગ્રહ ન કર્યો, સારું છે ને આપણે સેજે પડ્યું કે છે. મહંત સાહેબ કે સેજે પડ્યું, એને શું પાડવાની જરૂર છે? પણ આજે બહુ જ પવિત્ર અને આવડી મોટી સંસ્થા છે, તો બાપા કોઈને કંઈ કહેતા નહીં, બધાને પગે લાગ્યા કરે, હાથ જોડે, મહિમા સમજાવે. અને બાપાએ પત્ર લખ્યો છે આ વર્ષે કે 10,000 બાલ બાલિકા સત્સંગ દીક્ષા મોઢે કરે આ વર્ષમાં. 10,000 આવો સત્સંગ દીક્ષા મોઢે કરે. કેટલાને કરવાની? 10,000. અને એનો સમયો એટલો મોટો થશે, જેમ સુવર્ણ મહોત્સવ કર્યો છે ને એનાથી હવાયો સમયો બાપા કરવાના છે. અને એના સન્માનો કરશે, ઇનામો એટલા આપશે, એના માટે સગવડ એટલી બધી બાપા કરાવશે. તો જો મહંત સ્વામી મહારાજે એક પત્ર લખ્યો ઓસ્ટ્રેલિયા દેશને, સંતો ઉપર, હરિભક્તો, કે હું ફેબ્રુઆરીમાં આવું અને અક્ષરધામનું ખાતમુહૂર્ત કરવાનું છે. 92 વર્ષની વ્યક્તિ આવા સંકલ્પ કરે છે. અને 100 એકર જગ્યા તો આપણે લઈ લીધી. ઓસ્ટ્રેલિયા દેશમાં 100 એકર લોકોને ખેતીની નહીં હોય અને ખાતમુહૂર્ત બાપા કરવા. ઓસ્ટ્રેલિયામાં આપણો સત્સંગ જ બહુ નહોતો. અત્યારે સંતો મુકાઈ ગયા, કેટલા મંદિરો થઈ ગયા, શિખરમાં મંદિર થાય છે. અને મુંબઈની અંદર પણ મહાન સ્વામી મહારાજે કીધું અક્ષરધામ કરવું છે, એની જગ્યાએ આપણે થઈ ગઈ. બોલો. અને આપણું સુરત અક્ષરધામ થાય છે, એ સુરત અક્ષરધામમાં મહાન સ્વામી કે આપણે સ્કૂલ કરવી છે બાજુમાં. એટલે સંતોએ કીધું કે બાપા સ્કૂલની જગ્યા નહીં મળે આપણે, કારણ કે જગ્યા મળતી જ નથી આપણને, પૈસા દેતા નથી મળતી. લોકોને એમ કે ભવિષ્યમાં અક્ષરધામ થાય ને પછી કિંમત બહુ આવશે, એટલે કોઈ વેચતું જ નથી.
સ્વામી કે સ્કૂલ ચાલુ કરી દેવી છે, જગ્યા મળતી નથી. અડીને જગ્યા હતી ને એને પૂછવા ગયા, તો કે પૂછવા આવતા જ નહીં, ગમે તેટલી રકમ આપો ને અમારે જગ્યા દેવાની જ. મન સંગે ફરીને આ તો આપશે, ક્યાં જશે કે. અને તમે નહીં માનો, બીજે જ દાડે બાપા બોલ્યા ને, બીજે દાડે એ ભાઈ સામેથી આવ્યા કે મારે મફત દઈ દેવી જગ્યા. આ ભગવાન છે ને, એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજમાન હતા અને બાજુમાં એક ગામ છે નાનું, એનું ગામનું નામ છે માંડવધાર. 3 હજારની વસ્તીનું, 4 હજારની. હવે ત્યાં ભરવાડો ઘણા રહે, દૂધ બહુ વખડે, દૂધ બહુ મીઠું સારું ત્યાંનું. તે ભરવાડના આગેવાન હતા ને એને શું કીધું કે સ્વામિનારાયણને વેસાતું દૂધ આપતા નહીં, સ્વામિનારાયણ વિરોધી એ ભરવાડ. અને એ હું 3 દાડા બહાર ગામ જાઉં છું, પણ ગઢડા આપણે શ્રાદ્ધ હાલે છે આ, અને દૂધ પાક ભરવો હોય એને કરવું હોય શ્રાદ્ધમાં, તો દૂધ આપણે ગામમાં જ દેવું નહીં કોઈને, સ્વામિનારાયણમાં ન દેવું એમ. હવે સ્વામિનારાયણ ભગવાને વાત કરી સુરાખા છે ને બધાઈ કે મહારાજ અમે તો રસોઈ દઈએ છીએ તમને, પણ તમે અમને કોકવાર જમાડો ને. ભગવાન કે શું જમવું છે? કે દૂધ પાક જમવો છે. દૂધ લાવવાનું જમાનામાં હવે માંડવધારથી બધું દૂધ આવ્યું. એ ભગવાન સ્વામિનારાયણે ભરવાડનું રૂપ લઈ લીધું પેલા આગેવાનનું, અને ઘરે ઘરે કહી આવ્યા કે હું બારગામ જતો હતો અને મને આડો સિંહ પડ્યો અને મને સ્વામિનારાયણ ભગવાને આકાશમાં ઉચકી લીધો, માટે આજે જેટલું દૂધ ગામમાં થાય ભરવાડોમાં એ બધું સ્વામિનારાયણ મફત દઈ દેવું. સ્વામિનારાયણ ભગવાન ભરવાડનું રૂપ લઈ આવે. બોલો, ભગવાને કોઈ ભોગીએ કે? ભગવાન તો બધું કરવા સર. કૃષ્ણ ભગવાનની આંગળી આખો ગોર્ધન પર્વત ઊંચો રાખ્યો, આપણેથી ઈંટે ઊંચી ન રહે કશું. 13 વર્ષની ઉંમરે કંસને મારી નાખ્યો, હાથીને ફેંકી દીધો. ભગવાન તો જે ધારે રામ નામે પથરા તર્યા, આપણે રૂમાલે ધર ન રહે. પથરા તર્યા કે દરે પુલ બાંધી દેતો. અત્યારે બધી ટેકનોલોજી ભેગી થાય પુલ નો બાંધી કે. ભગવાન સમર્થ બધું કરી શકે. એટલે કરતા હરતા કોણ છે? ભગવાન. આ એક વિચાર આપણે બંધ રાખવાનો. કાંઈ પણ બને ભગવાનની ઈચ્છા પર છોડી દેવાનો. જે કાંઈ બને ભગવાનની ઈચ્છા. ભગવાનની ઈચ્છા ન હોય તો કોઈ કાંઈ કરી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં દુકાળ પડ્યો ત્યારે કોઈ કીધું કે મહારાજ વરસાદ પાડો. ભગવાન કે સુરાખાસર કે ને વરસાદ પાડો તો પડે. પણ મહારાજ કે 1 થી 10 હું ગણું સીજી મહારાજ કે એ દરમિયાન સુરાખાસરને બોલી જવાનો વરસાદ પાડો, 1 થી 10 ગણું. તે આજુબાજુ બેસી ગયા સોમલા ખાસ દાદા ખાસ ન બોલે તો હું કેવા થાય બોલેલા બોલ. ભગવાન ગણવા મળ્યા 1 2 3 4, પેલો બોલે જ નહીં. એટલે બોલ કે 10 તો થવા જો. ભગવાન 10 પૂરા થઈ ગયા પછી સુરાખાસર કે વરસાદ પાડો. ભગવાન કે આપણે વાત શું થઈ 1 થી 10 ગણું ક્યાં હું જેમ બોલવાનું તેમ બોલ્યા નહીં. એટલે કે પહેલા બોલવું કે મારે બોલવું છું પણ બોલાણું જ નહીં મારથી. ભગવાન તો મૂંગાને વિદ્વાન કરે ને વિદ્વાનને મૂંગા કરી નાખે. એટલે આપણે જે કાંઈ બને એ કરતા હરતા કોણ છે? ભગવાન. બસ અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના કોઈથી તરણું ના તોડાય. બસ ભગવાન ધીરજ વાળા છે. આપણે કસોટી કરે કોક વાર, પેપરે કાઢે આપણા. આપણે શાંતિ રાખવાની, આકડા ઉતાવળા થવું નહીં. અને જે કાંઈ બને કોઈક ખરાબ કરેનું સારું કરવું. કોઈના માટે ઈર્ષ્યા રાખવી નહીં, રાગદેશ રાખવાની. અને ખાસ તમને કહેવાનું છે, તમારી નવી પેઢીમાં સત્સંગ રહે એ તમે ઉપાય કરજો, નકર તમારા દીકરા તમારા હાથમાં ભવિષ્યમાં રહેશે નહીં. ગઢ પણ બહુ ખરાબ જાય છે, વૃદ્ધાશ્રમો થવા મળ્યા છે. અને પછી પૈસા હશે પણ આપણે ખાટલામાં પડીશું ત્યારે પૈસા કાંઈ બધી છે કામ નહીં કરે. છોકરા આપણે સંસ્કારી બનાવવા એવા સારા કે એને આરતી શીખવાડે, માળા કરે, મંદિરે લઈને આવે. પહેલાં દાદાઓ છોકરાને લઈને મંદિરે આવતા. અત્યારે આપણા બાળમંડળમાં છોકરા આવે ને એમ ભદ્રાવણી શું કે સ્વામી મારા દાદાને કહો ને મંદિરે આવે, છોકરા દાદાને લાવે કે કરે હવે. માટે બધા એક છોકરાને મેં વાત કરી, તું તોફાન કરે તો એ કે મારા પપ્પા બહુ કરે છે, કે હું તો નથી કરતો, કે ડખા કરતા હોય ને ઘરમાં એવા. માટે આપણે બધાને પરિવારમાં આપણે સંપરે, ઘર સભા થાય, અહીંયા સભા થાય છે એમાં બધાને આવું. આ ગામના બેઠા છો એ પછી ઉજળિયા તો કે જે હોય એને બધાને 2 વિભાગ નહીં પાડવાના. આપણે વ્યવહાર માટે બરાબર છે, બાકી બધાને મંદિર આવવાની છૂટ છે. બધાને આવવું. મંદિર આપણું સરસ છે, કેવી સરસ મૂર્તિઓ છે. આજે 26 વર્ષ આ મંદિરને પૂરા થયા છે. પાટો છે 28 29 વર્ષ આ મંદિરને થઈ ગયા છે. અને સરસ મૂર્તિઓ અને સિંહાસન પાસે આપણે બદલ્યા.
પણ બહુ સરસ મૂર્તિઓ રૂપાળી છે. આપણે દર્શન કરીએ. અહીંયા બે મહિલા મંડળે સારું છે તમારું, પુરુષો બધા હારે. જે ગામના આવ્યા છો બાજીપુરાના કે વ્યારા મંદિર થાય છે એ આપણા વિસ્તારનું જ શિખરબર મંદિર છે. એમાંય બધાને સપોર્ટ કરવો. જો પૈસાની સગવડ હોય થોડી મદદરૂપ થવું, કારણ કે બહુ મોટું કાર્ય છે. ભગવાનની સેવા થાય આપણી, બધા કરી જ છે સેવા, પણ વિશેષ આપણે સેવા થાય. અહીં સંતો આવે છે, એ સંતોનો પણ મહિમા સમજાય આપણને. ભગવાને પ્રાર્થના કરીએ. હવે ઠાર બહુ છે, ઉંમરવાળા બેઠા થાય, અમુક બૈરા હોય, અને ઠરેલું બધું હું પછી હવે માપનું બધું સારું કથામાં ફરીને કોઈક વાર આવશું તો કરશું પાછા. ભગવાન તમારે કોઈ પૂછવું હોય પૂછો, આમ જ કાંઈ જાણવું હોય પૂછવું હોય તો પ્રશ્ન પૂછો તો પૂછો. દરેક સભામાં મેં પૂછ્યું છે, પણ કોઈ પ્રશ્ન પૂછ્યા જ નથી. અમારી રક્ષા થઈ છે કાયમ માટે. સ્વામિનારાયણ ભગવાનની. હવે બહેનોમાંથી આંકડો લઈ આવો કોઈ ભાઈ. તું જા, તું અપ્પા ખેડો ને તું જા, અને એને હારી પહેરાવાના હો અપ્પા વાળાને. બિચારા એટલો છોકરો ખાવાની ઉંમર છે અને 4 દાડાથી નિર્જળા કરે છે. આ ધન્યવાદ છે. તપસ્પ્રિયાય નમઃ કહેવાય. કેમ? હા, અત્યારે હવે કયો ગાય વાળો? બાપાની આજુબાજુ ગાય બધી ફરતી હતી. હા, એ અધૂરો રહ્યો. હા 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 હા. તેમ કથા બહુ ધ્યાનથી સાંભળો છો. મારે એમ કે બધું ઉપર ઉપર અમુક સાંભળતા હોય છે. હા, આ યોગી તીર્થ સ્વામી શું કે ખબર? હોની કહી ને, હોની નહીં કહેવાની, પછાની 2 કહેવાની. આ કહેતો હું નથી કહેતો. યોગી તીર્થ સ્વામી એ આનંદી છે, એ તો બરાબર. હવે એ વાછડા છે ને, રતનપર ગામ છે, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા ને 5000 વાછડા હતા. 5000 એવું ગ્રંથમાં લખ્યું છે. બાપાને વાહે વાહે જ ફરે બધા વાછડા, નાના વાછડા, બધા વાછડા જ હતા. 1987માં બહુ દુકાળ પડેલો, પાણીને ટીપું નહોતું, પૈસા દેતા ઘાસ મળતો નહોતો. આપણે સાંકરીમાં કેટલ કેમ ખોલેલો કે તેમ કઈ સાલમાં દીક્ષા લીધી? 99. એટલે તમે પહેલા બરાબર. હા, હવે બાપાએ પૂછ્યું વ્યવસ્થાપક, વાસડા મારે વાહે વાહે કેમ ફરે છે? કારણ કે 3 દાડાથી ઘાસ આવ્યું નથી અહીંયા, અને ભૂખ્યા છે. એટલે તમે આવ્યા છો ને, બચારા નાના વાસડા એમ કે મને કંઈ ખવડાવશે. અને સ્વામી ત્યાંથી ગોંડલ ગયા, ઠાકોરજીના દર્શન કર્યા પ્રમુખ સ્વામી. પછી જ્ઞાન પ્રસાદ સ્વામી કોઠારી હતા, એને બોલાવ્યા, અને બાપાએ પૂછ્યું કે તમે રાજકોટ જાઓ અને રતનપુર જે વાસળ કેટલ કેમ તો બીજા કોકનો હતો કે સરકારી જે હોય આપણને ખબર નથી, પણ તમે ખટારા ઘાસના ખરીદી અને રતનપુર વાસડા ભૂખ્યા છે ને એને તમે નાખી આવો ઘાસ. એટલે કોઠારી ના પાડી કે બાપા 2 ખટારા આવે ને 25 જણા લેવાવાળા હોય છે, પૈસા દેતા ઘાસ મળતું નથી. આપણે કેવી રીતે એમ કરીએ? તો સ્વામી કે કાંઈ પણ કરો, એ વાસડા મારી સામું જોતા હતા ભૂખ્યા, મને મજા નથી આવતી ખાવામાં, હોવામાં. મને આમ સતત એ રહ્યા કરે છે કે બિચારા દુઃખી છે, કાંઈક રસ્તો કરો. એટલે આપણે ડાંગરા ગામ છે, અમારી જોડવાળા છે ને સનાતન સ્વામી, એ 8 વર્ષના કોઠારી હતા ડાંગરામાં. એ વખતે ત્યાં હતા. એની 20 વીઘાનો સના સ્વામી કેટલો વાડ હતો શેરડી? હે, 30 વીઘા. 30 વીઘાની શેરડી વાવેલી, અને શેરડી પાકી ગઈ હતી, પીલવાની તૈયારી. ને સુગર નહીં એટલે ગોળ બનાવે. અને બાપાએ કીધું શેરડી બધી કપાવી અને તમે મોકલી દો. એટલે આપણે બધી શેરડી કપાવી અને ત્યાં રોજ ખટારા ટ્રેક્ટરો ભરી અને મોકલાતા. બાપા એવા દયાળુ છે કે ભેદભાવ રાખ્યો નથી. કોઈ પણ બાપાએ નડિયાદમાં માતાજીના મંદિરની પ્રતિષ્ઠા કરી છે, બોચાસણમાં રણછોડજી મહારાજની પ્રતિષ્ઠા બાપાએ કરી, મંદિર સામે છે ને, રોડ સામે. પ્રમુખ સ્વામી કોઈ પણ હોય, સુરસાગર સરોવર છે વડોદરામાં, એમાં બાપાએ મૂર્તિઓ કરાવડાવી. નીચે નાની મૂર્તિઓ મોટી 10-10 ફૂટની, અને નામે કર્યું, બાપાએ ઓપનિંગ કર્યું છે. એટલે આપણે કાંઈ પણ જગ્યાએ હોય તો આપણે સંસ્થા, આપણી કોઈ પણ કાર્ય હોય, સમાજનું ભૂકંપ, રાહત, અનાવૃષ્ટિ, કેટલ કેમ્પ, આપણી સંસ્થાની ઊભી રહેશે.
22 એમ્બ્યુલન્સ આપણી મફત ફરે સમાજની સેવામાં. આદિવાસીમાં હિંમતનગરથી માંડીને છે સેલવા સુધી બધે એમ્બ્યુલન્સ જાય, ગોધરા જાય, બધે બોડેલી. એ ખેતરે દવા દેવા, ડૉક્ટર, કમ્પાઉન્ડર, ડ્રાઈવરના પગાર, ડીઝલ આપણી દવા, આપણી મફત દવા દઈએ છીએ. એટલે સમાજની બધી સેવા તો કરીએ છીએ, પણ સમાજ સુખી ક્યારે થાય? જીવન સારું જીવે તો. અને સારું જીવન જીવે એના માટે સંતો આપણા ગામડે ગામડે ફરે, એના માટે મંદિરો છે. અને તમે બધા જ અહીંયા બેઠા છો, એ સત્સંગ પાકો રાખજો તો સુખી થશું. આપણી 5-25 વર્ષની જિંદગી છે, આપણે ભગવાન લેવા આવી, ભક્તિ આપણામાં થાય, આપણે નિયમ ધર્મ પાળીએ અને 2 માણસને સત્સંગમાં લાવતા કરીએ. પાછા અહીંયા કોકને વાતો કરવી, તમારે આવો એમ કઈ વાતો નહીં. અને તમે બધા આવે તો લાઈનમાં પગે લાગવા આવો, ત્યારે કંઠી પહેરવી હોય તો તમે સામેથી માગજો, કોઈ શરમાતા નહીં. કારણ કે અમે કોકને કહીને કોકને ન પહેરવી હોય તો શરમ આવે છે. તમારે સામેથી કહેવાનું પહેરાવો, તૂટી ગયું હોય ને પહેરવી હોય તો. હવે આપણે સભા પૂરી કરીએ છીએ. 40 બહેનોએ પૂજા લીધી, તાળીઓ પાડો બધા સારું કામ. અને પુષ્પની સેવા લખાવી છે જે ત્યાં આપણે વ્યારા, એ વહેલી તકે આપણે જમા થઈ જાય. કોઠીમાં અનાજ પડ્યું હોય આપણા ઘરમાં, પણ વાવવા મળો એટલે ઉગવા મળે, બરાબર છે ને? એમ આપણે ઠાકોરજી જમા કરી દઈએ એટલે પુણ્ય આપણું વધવા મળે, અને ભગવાન અનંત ઘણું કરીને આપશે પાછું. આમાં હું કાલે હું છું હું નહીં, આપી દેવું સારું. ધર્મનું કામ તત્કાલ કરી નાખવું આપણે, બસ. હવે આપણે અહીં સભા પૂરી કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ. યોગી તીરથ સ્વામી, આદર્શ સ્વામીનો આભાર માની કે અમને કપૂર આવા પરસેદીના ગામમાં બોલાવ્યા, આમંત્રણ આપ્યું, અને અમે સાણસદથી ડાયરેક્ટ અહીંયા આવ્યા, અને અમને આ તમારા બધાના દર્શન થયા. અને આપણે પૂજા કરીને પછી ચા પાણી કરવાના. ચા પાણી કરીને શાંતિથી પૂજા કરીશું એવું નહીં કરવાનું, બરાબર? હા, એક કાકા હતા ને, અંબાલાલ કાકા, ચા પીને પછી પૂજા કરી કે પૂજા વિચાર ન હોય ને ચા ના, ચા પીને શાંતિ થાય કે બિચારા.